ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું તમારા એક નવા બ્લોગમાં મોર્નિંગ થઈ જશે આવી જશે 9:30 અને બીજી વસ્તુ રસોઈ બનાવે મસ્ત પૌવા શું થાય ભાગી રસોઈયા જોઈ કામ કર ભાગી જશે તો કાંઈ પૌવા બની ગયા છે હવે છે ને આપણે ખાઈ લઈશું નાસ્તો કરી લઈશું પછી નોકરી રસોઈયા છે ને અહીંયા ભાગ્યું હરીએ રોતા દરવાજો એ વિહાન ઓય વિહાન એ વિહાન આવી જાય ચલો ચલો નાસ્તા પાણીમાં ચલો ચલો ભાઈ તમે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો પાછું જઈએ નોકરી ભાઈ ચલો નાસ્તો કરી લઈએ પૂરત પડી છે રસોઈ બાથરૂમમાં એ તો મોડા સુધી વાસણ ઘસશે કપડો બાકી છે એનો હજુ બંધ કરી દો તો ચલો ગાઈઝ ટેન वाह सुबह का नाश्ता क्या बोलता है रसोई तो गाइस અહીંયા છે ને અમે ખાવા નીકળ્યા છે પણ રોડ ઉપર કટિંગ આવી છે તો બધું સાફ કરી નાખી છે એક સુધી ખોલી જાય બધું સફાત ચટ ખાલી ઝાડ જ છે વચ્ચે અહીંયાથી લઈને છેક ટાવર સુધી જેટલી દુકાનો આગળ હતી બધી દુકાનો પાડી નાખી છે આ બાજુ વાહનો આવતા જતા છે એટલે ટ્રાફિકે અહીંયા રહેવાનું હોય છે દિવસ ખેંચી છો પણ આ જબરું આગળ કેટલો પહોળો રોડ થઈ ગયો આ બાજુ આવશે બહુ પહોળો રોડ બની જશે ચાલો આપણે જઈએ ખાવા હવે મેડમ બંને બાજુ આવો છો આપણે અહીંયાથી કેટલા બાઈકો છે આપણે ખાવા આવીએ છીએ ઘેર 1 વાગે અને તમે જોયું રોડ ઉપર કેટલું બધું કટિંગ થઈ ગયું છે બહુ જ કટિંગ છે એ બધો એટલો પર રોડ બનશે મારો હારું તો માનો ભાડો તો ભાઈ એ રોડ ઉપર છે ને બધું એટલું કટિંગ થઈ જશે રોડ બની જાય એટલો પર રોડ બનશે બધાની દુકાનો તૂટી જાય અને આગળ જે હતું બધા પાર્લર એ પણ તૂટી ગયા ઘરનું જે આગળ હોય એ પણ તૂટી જાય હા જે ગેરકાયદેસર હશે ને એ બધા જશે બધું તૂટી જશે તમે જો તમને બતાવીએ કેટલું હજી જોઈએ કેટલું થાય છે કેટલું ચોખ્ખું થાય છે બધા આપણે ખાઈ લઈએ મસ્ત ખાવાનું છે બનાવી છે રસોઈ ફુલેવાનું શાક છે અને છોલે ભટુરે લાવી શું કરી તો દહીં લાવી છે છાશ છે કઈ તો ખાઈ લઈએ અત્યારે લેલો ખાઈ લઈએ યાર વ્યૂ હે ને બેટા ચલો ગાઈસ થઈ જાય મારું વિહાન ભાઈ મોટું ગાલી દો મોટા ભાઈ આવો યાર આમ કરવાનું યાર ચલો ગાઈસ અમે ખાઈ લઈએ હે ગાઈસ હું આવી ગયો હતો ઘરે પહેલા આવી ગયા હતો યાર અને રસોઈ બનાવ્યો છે આજે કઢી અને ભાત છે લે ખીચડી કઢી વઘારેલી ખીચડી તો ભાઈ આ રસોઈ નવું નવું બની જાય ખાવાનું ખીચડી થઈ ગઈ તો કઢી લાગી રહી તો ભાઈ કઢી બનાવી છે રસોઈઓ આપણે આવી નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને ત્યાં સીધી ચાલે છે બહુ ટ્રાફિક ચાલે છે વધારે તો હા ટ્રાફિક હા અરે બે એક જ બાજુ છે બંને સાધનો અવર જવર એક જ બાજુ ને ફૂલ ટ્રાફિક છે 2 દિવસ થોડી તકલીફ તો રહેવાની છે આવા જવામાં જોવું પડશે હા શું કોઈનો હિસ્સા ના કરે બધા ઉતારવાળા જ હોય ઉતારમાં જ ચાલતા હોય બધા બધાનું જેવું તો ભાઈ આપણે હવે છે ને જઈએ પેલા ગયા ચંદુભાના ઘેર જયશ્રીભાઈ એને ખબર લઈ આવીએ શું કરજે બધા જો ભાઈ આપણે આવી ગયા ત્યાં જ જઈએ તો ભાઈ આપણે આવીએ ચંદુભાન ઘેર અને અહીંયા તો લીલી ડુંગળી મોર છે હા ને શું બનાવવાનો પ્રોગ્રામ છે અમે શાક ભેગું ના બનાવે યાર જયેશભાઈ હા જઈશ એટલે કે ના બનાવે જાણવા શું છે
મેગી બનાવે છે એનું બનાવે દાદા શું બનાવે છે બીજું કંઈ આના પછી બસ તઈ જઈને ખાવાનું શું થઈ છે હસીને નહીં ખાવાનું કેમ ફોન આવ્યો પણ ખાલી કરું હું તો કંઈ નહીં ખાતો હશે બધા નાસ્તા પાણી હશે તો તે નહીં ખાય આજે ખબર છે હું હતું હું હતું બહાર જોવું નથી હા, તે. પેલો ખબર છે ક્રેન હા, દુર્ઘટના થઈ હતી પ્લેન પ્લેન crash. દુર્ઘટના થઈ હતી જોઈ પણ હમ blast થઈ ગયું ને. હમ બચારાને ક્યાં બધે બધા મળી જાય બિચારા વરસ થયું. કિસ્મતનો ખેલ બધો હતો એક વખત. હજી બહુ ઈકણ બધું પેલું એ કરી દીધું, ખબર છે? હમ. બધું. જેના મરી જાય ને બધા ભેગા થયેલા. હમ. ખાસ તો મને જોયું પણ હમ. બધું જરૂર નહીં કર્યું કામ ચાલુ નહીં કર્યું એમને પડી છે નહીં કર્યું હમ કઠોળાના મસાલા ને મસાલા બધું પડી ગયું તો લઈ જતો હતો લંડન કામ ચાલુ કરી તમારી કઈ કોમ રોડ પર ફૂલ ટ્રાફિક થાય છે હું સીડી વાર રોડ પર કરી દીધો ફોનમાં આવ્યું એટલે જોયું જબરજસ્ત થાય છે અમે એ તો બધા કૃષ્ણગર થઈ જાય ને બધા જોઈ છે ફરી ફરી પણ ટ્રાફિક તો એટલું થવાનું એક રોડ પર એક સાધન એનો Traffic અને થઈ highway ગયું. પાવ મેં ફૂલ ટ્રાફિક થાય છે તો તમારે કપડ જોડી ના પણ ખબર ના ચલો કઈ આપણે છે ને આપણે પાછા ઘેર જ જતા રહીએ તો કશું છે નહીં અમારે તો કઢી ને ખીચડી વંગારેલી બસ તો એ જ ચલો કઈ હા બરફ ખા જઈને આવશે લે ખા જા પૈસા ના વચ્ચે નતા જાવ પૈસા ના શું પૈસા હાલ તો જઈએ પૈસા હાલો જઈએ હવે 50 રૂપિયા હજુ 5000 50 રૂપિયા નહીં આઈફોન 15 પ્રો લાવ્યા ટિંકલ પૈસા નહીં હા ચોઈ લાવ્યા તમે આઈફોન ભાઈ જઈએ ઘેર ના ચલો કઈ આપણે ઘેર જઈએ વાર વિહાર પિયાન ઘેર રમતો હશે હમણાં આવ્યો તો ચોકમાં બે બચો લાજ ચોકો પર મારે નહીં લાવ્યા ચો લાવ્યા પૈસા નતા ખુલ્લા 500 આ જઈએ આપણે ખાવા જેવું કરો જોઈએ હોજ તમે તો બહુ મોડું વહેલા આવી જાઓ અમને મોડું થયું 9 વાગે જવાનું તમે 9 વાગે પાડીને આવી જાઓ 24 મિનિટ હવે અમારે તો 10 વાગે ઊંઘવાનો ટાઈમ છે હું તો હુઈ જ જવું વધારે પછી લોબુ નહીં ખેંચવા 10 વાગે એટલે શું જવા નહીં ઊંઘી જ જવાની વાત ના હવે તો મોડા આવે તો તમારે સવારે પણ તમે સવારે 9 વાગે ઊંઘી રહો છો અમારે તો સવારે 5 વાગે ઉઠી જવું પડે અમારે સવારે સમજો અમે 7 તો વાગે 10 વાગે ઊંઘે ને સવારે 5 વાગે ઉઠી જ જવાનું અમે તો કોઈ વહેલા નહીં કામ છે ના તો ઉઠી 7 વાગે તમે જોતા નહીં વાત કરો તમે નહીં આવતા ટિફિન લેવા ચલો ભાઈ આપણે જઈએ ઘેર આ બધા મોરોદી ઊંઘી રહ્યો છે મોરોદી જાગે છે ખાઈ પીને ચાલતા નહીં ચાલતા જતા તમે બિહાન બી હસેલી નહીં છે તમને મસ્ત ભાઈ રહો ચલો ભાઈ ચલો ગાઈસ મળીએ પછી હવે જ આપણે ખાવાની તૈયારી થઈ ગઈ છે રસોઈ બનાવી દીધી ખીચડી કઢી અને આપણે બનાવ્યું છે અથાણું રસોઈ જે અથાણું બને છે અથાણું કાઢી રસોઈ થઈ ગઈ છે મેં ખબર ચાખે કેવું લાગે છે કેવું નહીં ઓકે બેટા ધોઈ નાખે તો હવે હેડો બેજો ખાવા આજે આપણે શરૂઆત કરીએ છીએ અથાણું ખાવાની અથાણું ખાવાની શરૂઆત કરીએ છીએ આપણું જ અથાણું બનાવે હે બેટા ઓય અલે શું કરે જો પેલો જોજે આમ ખા બેસે વાદે દાદા કાઢો ખીચડી અરે વાહ આવી જ બને ને ખીચડી આપણે ગામડે જઈએ ને તો પપ્પાને આવી બનાવી આલી બસ બસ નાના કરી બોલ બતાવું સ્મૂથ ખાઈ લે બેટા પહેલાં ખાઈ લે બેટા બસ બતાવું તમે બોલ હે ને મરચું નહીં બનાવી આ તો કઢી બનાવી અથાણું છે અથાણું ખાવા છે અથાણું હે હા તો બેસાય નહીં પૂરવા નહીં બેટા એવું નહીં કરવા એવું નહીં કરવા
ચમચીથી લેવા ફોરવા નહીં બેટા. રોટલા છે. ચલો ખાવાનું તો કર બેટા. તો આઈ તમે સર ખાઈ લઈએ. ચલો બેટા ભાઈ ખીચડી બનાવી. એ તું ખાવે ને લાગે કઢીમાં ના મૂકો છે. તું રાડે મને આવજો. બહુ ઠંડુ છે મસ્ત બને છે. તો ગાઈસ મસ્ત ખીચડી બની છે. સોરી ખીચડી મિક્સ કરી ખાવાની હોય ને મસ્ત બની રસોઈ. આ ડુંગળી તો હવે ખાઈ લઈએ. મારું યાન પાત્રમાંથી વળી ગયા છે. ગાઈસ તો આપણે ખાઈ વઈને તૈયાર થઈ ગયા. દહીં દૂધ તૈયાર. અમારે હવે ઊંઘવાની તૈયારી છે. આટલા પહોંચી ગયા છે. હવે ઊંઘી થાક લાગે છે. બધા થઈ જશે. ઊંઘે ગાઈસ.